આપણે આજની રેસીપી બનાવવા માટે 2 ગાંઠિયા જેટલું લસણ લઈશું. એમાં 1.5 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. અડધી ચમચી કાળા મરી એડ કરીશું અને 3 સ્લાઇડ્સ એટલે કે અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે ખાંડી લઈશું. હવે આપણે કડાઈને ગેસ પર મૂકી દઈશું. તેમાં નાની 2 વાટકી જેટલું તેલ લઈશું અને અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને જીરું સહેજ સાંતળે એટલે એમાં 5 ચમચી હિંગ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં તમાલપત્રના આ રીતે ટુકડા કરી એડ કરી લઈશું અને હવે 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને એને થોડી વાર માટે સાંતળી લઈશું. અને હવે આપણે તૈયાર કરેલી ચટણી એમાં એડ કરી લઈશું. ગેસના ફ્લોને એકદમ ધીમો કરી લઈશું અને એને સહેજ વાર માટે સાંતળીશું. લસણની ચટણી સહેજ સતળાય એટલે આપણે એમાં 2 નંગ ઝીણા સમારેલા લીલા તીખા મરચાં એડ કરીશું. અડધી ચમચી હળદર, 1.5 ચમચી ધાણા પાવડર, સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ એમાં 2 ટામેટાની પ્યુરી એડ કરી લઈશું અને હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને પ્યુરીને બરોબર સાંતળી લઈશું. હવે ગ્રેવીમાંથી તેલ છૂટું થવા લાગ્યું છે. હવે આપણે આમાં બટેકા એડ કરીશું. તો અહીં મેં નાની સાઈઝના બટેકાને બાફી એની છાલ ઉતારીને લઈ લીધા છે. તો તેને એમાં મિક્સ કરી લઈશું. તો બટેકાને આપણે આ રીતે ગ્રેવી સાથે થોડી વાર માટે સાંતળવાના છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો મિક્સી જારમાં જે ટામેટાની પ્યુરી બનાવી હતી એમાંથી જ મેં પાણી એડ કર્યું છે અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે આને ઢાંકી અને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. તો આ રીતે એને ઢાંકી અને થોડી વાર ચડવા દઈશું એટલે એની ગ્રેવી એકદમ ઘટ થવા લાગશે અને મસાલા બટાકા સાથે સારી રીતે સેટ થઈ જશે. તો આ શાક આપણું એકદમ રેડી થઈ ગયું છે. શાક સહેજ ઠંડુ થાય એટલે આપણે એમાં લીલા સમારેલા ધાણા એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આ શાક છે આપણા લસણિયા બટેકાનું. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.